નમસ્કાર ખેડૂત મિત્રો, લઈએ કપાસ અને કપાસ વાયદાની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોને તમે આ ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ સારા લાગતા હોય તો મિત્રો લાઈક પણ તમે કરી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર કાલે બંને ભાગ છે સર્વેના રજૂ થયા છે, એટલે જે ખેડૂત મિત્રો નવા હોય જેણે ભાગ ન જોયો હોય તો ખાસ 2024 માટે જે કેવું કપાસ માટે ભાવનું ભવિષ્ય રહી શકે એ ખાસ તમારે જાણવા માટે અને ખાસ તમારે તમામ અવનવી માહિતી મેળવવા માટે એ બંને ભાગ જોઈ લેવા જેથી વધારે પડતું તમને આગળનું સમજાઈ શકે. આજના ભાગની અંદર છે આપણે કાલના રિપોર્ટો જે આવ્યા છે સાંજે એની ચર્ચા કરી લઈએ. તો ગુજરાતની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો વેચવાલી સોમવાર બાદ છે આપણે ધીમી ધીમી ઘટાડા તરફ જોવા મળશે. આ અઠવાડિયું છે આપણે વેચવાલીમાં હવે ધીમો ધીમો ઘટાડો જોવા મળશે, કારણ કે જાન્યુઆરીની શરૂઆત થઈ છે અને ડિસેમ્બર મહિનો હતો એ આપણા માટે ખૂબ જ વેચવાલીનો અતિ તીવ્ર અને પીક ઉપર વેચવાલી આપણને જોવા મળી હતી. એ આપણે ચર્ચા કરી હતી અને કહ્યું પણ હતું કે ડિસેમ્બર મહિનાની અંદર છે આપણે વધારે પડતી વેચવાલી જોવા મળશે, જેમ કે જાન્યુઆરી મહિનાની અંદર ધીમો ધીમો ઘટાડા તરફ વેચવાલી આપણને જોવા મળશે. પીક લેવલ છે એનું આવી ગયું 3 લાખ ઉપર, જે આપણને 3 થી 3.5 લાખ મણની વેચવાલી જે આપણને જોવા મળી હતી 1-2 દિવસ, એ પીક લેવલેથી વેચવાલીની અંદર હવે આપણને ઘટાડો જોવા મળશે. એવી રીતે કપાસ ભાવની આજની ચર્ચા કરીએ તો આજની બજાર છે આપણને કપાસના ભાવમાં છે 1400 રૂપિયાથી લઈ અને 1465-70 રૂપિયા સુધી છે. A1 સુપર ક્વોલિટી 4G કપાસમાં જે આપણને સારા ઉતારાવાળા ક્વોલિટીવાળા કપાસની અંદર જોવા મળતા હતા. ભાવની અંદર કોઈ વધારો જોવા નથી મળતો, ભાવ છે સ્થિર સ્ટેબલ જોવા મળશે આજે. એવી રીતે જનરલ કેટેગરીમાં આપણે જોઈએ તો 1250 રૂપિયાથી લઈ અને આપણને ભાવ છે 1410 રૂપિયા સુધી ઊંચામાં આપણને ગામડે અને યાર્ડોની અંદર એવરેજ ભાવ છે સારી ક્વોલિટીમાં ઊંચા અને નબળી ક્વોલિટીમાં ઓછા જનરલ કેટેગરીમાં ભાવ જોવા મળે છે. આજે ગુજરાતના એક કોઈ વિસ્તારની અંદર 5 કે 10 રૂપિયાનો સુધારો તમને જોવા નહીં મળે, કારણ કે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર 55,500 રૂપિયાના ભાવ જે જોવા મળતા હતા એમાં લગભગ છેલ્લા 3 થી 4 દિવસની અંદર ધીમો 100-150 રૂપિયાનો ઘટાડા સાથે છે ઘાસડી ફરીથી આપણે 55,000 પહોંચતી જોવા મળી છે. એના લીધે બજાર છે એમાં આપણને સુધારો જે 5-10 રૂપિયાનો જોવા મળતો એમાં આજે સુધારો તમને અલગ અલગ વિસ્તારોમાં જોવા નહીં મળે, માત્ર સ્ટેબલ સ્થિર બજાર જોવા મળશે. હા, લગભગ છે સાંજે રિપોર્ટ ગુજરાત શંકર ઘાસડીની અંદર થોડો ઘણો સુધારો જોવા મળી શકે સાંજના રિપોર્ટમાં, કારણ કે આજે લગભગ વિદેશ ની ઓપનિંગ સ્થિતિ સારી જોવા મળી છે, તો કદાચ એના આધારિત છે હાજર બજારમાં ઘાસડીના ભાવમાં પણ આપણને સાંજના રિપોર્ટમાં થોડો ઘણો કદાચ સુધારો જોવા મળે તો એના આધારિત છે કાલે બજારની ઉપર એનો રિએક્ટ જોવા મળી શકે. અને સુધારાનો બીજો પ્લસ પોઈન્ટ એવો છે કે દેશભરની અંદર અલગ અલગ રાજ્યોને આપણે જોઈએ તો કાલે છે આવક છે ઘટીને ઘાસડીની અંદર છે જોવા મળી છે. જે સ્ટેટ વાઇડ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો ડેઈલી જે આવક જોવા મળતી હોય ઘાસડીની એમાં 1 જાન્યુઆરીના દિવસે છે આપણે થોડો ઘટાડો જોવા મળ્યો. સાંજનો રિપોર્ટ છે તમારી સામે રજૂ કરીએ તો એમાં જોઈએ તો સૌપ્રથમ શરૂઆત ગુજરાતથી કરીએ તો 37,000 ઘાસડીની આવક છે ગુજરાતમાંથી આપણને જોવા મળે છે 1 જાન્યુઆરીના રોજ. મહારાષ્ટ્રમાં જોઈએ તો 38,000 ઘાસડીની પ્રથમ આવક જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 5,100 ઘાસડીની આવક જોવા મળી. કર્ણાટકની વાત કરીએ તો 13,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણામાં છે ઘણો બધો 50% ઘટાડો જોવા મળે છે. 40,000 આજુબાજુ ઘાસડીની આવક જોવા મળતી એમાં ઘટાડો થઈને તેલંગાણામાં 21,000 ઘાસડીની આવક જોવા મળી. આંધ્રપ્રદેશની અંદર 5,000 ઘાસડીની આવક જોવા મળી. તામિલનાડુની અંદર એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી. પંજાબ, હરિયાણા, રાજસ્થાનને મેળવીને જોઈએ તો 24,000 ઘાસડીની ત્યાંથી આપણને આવક જોવા મળે છે નોર્થની અંદરથી. ઓડિશાની વાત કરીએ તો એમાં આપણે 1,000 ઘાસડીની આવક જોવા મળે છે. ઓલ ઓવર ટોટલ આપણે જોઈએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવીને 1 જાન્યુઆરીના રોજ છે આપણને આવક છે 1,44,100 ઘાસડીની જોવા મળે છે, જે આપણને ડિસેમ્બર મહિનાની એન્ડિંગમાં જોવા મળી હતી 1,87,000 ઘાસડીની ઊંચી આવક છે આપણને જોવા મળી હતી જે લાસ્ટ દિવસોમાં ડિસેમ્બર મહિનાની અંદર. પણ હવેથી આપણે જોઈએ તો જાન્યુઆરીની અંદર જો આવકની અંદર ઘણો બધો ઘટાડો છે આપણને આગળ જોવા મળે, અથવા તો હાજર બજારમાં અલગ અલગ જે રાજ્યોમાંથી જે આવક થતી હોય છે એમાં થોડો ઘટાડો જોવા મળે, અથવા તો વેચવાલીમાં ઘટાડો જોવા મળે, અથવા તો વેચવાલી છે કોઈ પણ રીતે કંટ્રોલમાં અથવા તો વેચવાલી છે ઉત્પાદન કાપના લીધે પણ ઘટીને આગળ જોવા મળે, એટલે ધીમો ભાવ ઉપર એનો અસર જોવા મળશે તમને. હવે જોઈએ વિદેશ વાયદાનો ચાર્ટ તમારી સામે ઓપન કરીએ. આજે મંગળવારના રોજ છે વિદેશ વાયદાની અંદર ઓપનિંગ સપાટી આપણે સારી એવી જોવા મળી છે. લાસ્ટમાં શુક્રવારે જ્યારે 81 સેન્ટે બંધ થયો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ભાગની અંદર જે 81 સેન્ટનો વાયદાની અંદર તેજી સાથે જે લેવલ આપણને જોવા મળ્યું શુક્રવારના રોજ, અને એના લીધે છે આપણે નવા વર્ષની અંદર ઓપનિંગ સારી જોવા મળશે એવી આપણે ચર્ચા કરી હતી, અને એ પ્રમાણે વાયદાની અંદર સારી એવી આપણે એશિયન કલાકો દરમિયાન છે ઓપનિંગ જોવા મળી. અને જોઈએ તો 80.94 સેન્ટની ઓપનિંગ જોવા મળી અને વાયદાની અત્યારે હાલની સપાટી તમે જોઈ શકો છો 81.28 સેન્ટની જોવા મળે છે, એટલે વાયદો 81 સેન્ટ ઉપર છે આપણને અત્યારે ઓપનિંગ લેતો જોવા મળે છે. વાયદાની અત્યારે હાલની જે સુધારાની જે ચાલ જોવા મળે છે એ ચાલ પ્રમાણે જોઈએ તો આપણે વિદેશ વાયદાના આધારિત છે ઘરેલું કોટન MCXમાં એનું પરિવર્તન આવી શકે છે આગામી સમયમાં, પણ વાયદાની અંદર છે મજબૂત સ્થિતિ છે આપણે રાત્રે જોવા મળે અને વાયદો છે મજબૂત સ્થિતિમાં આજે રાત્રે બંધ થતો આપણે જોવા મળે તો વધારે પડતો ફાયદો છે. કાલે આપણને બંને બાજુથી હાજર બજારમાં જે આવક તમને જોવા ઓછી મળે છે, જે ઘાસડીની આપણે ચર્ચા કરી એમાં પણ સુધારો જોવા મળશે. અને એવી રીતના આપણે જોઈએ તો હાલ અત્યારે જોઈએ તો કોટન
MCX વાયદાની અંદર જોઈએ તો આપણને ઘરેલું વાયદાની અંદર પણ આપણે 56,000 ભાવ જોવા મળે છે. વાયદાની અંદર સુધારો આવી શકે છે, પણ વિદેશ વાયદાનું જે મહત્વનું લેવલ છે 21 સેન્ટ ઉપર વાયદો છે. આપણને રાતભરની જે સ્થિતિ છે એના બાદ પણ આપણને જે કાલે વિદેશ વાયદાની સ્થિતિ છે 21 સેન્ટ ઉપર બંધ થતી જોવા મળવી જોઈએ, તો જ ફાયદો છે. આપણને ધીમો ધીમો વહેલા જોવા મળે, નહીં તો છે મોડો પણ ફાયદો તો જોવા મળવાનો છે, પણ ટાઈમ લાગી શકે. માત્ર ને માત્ર નેગેટિવ અથવા તો નબળા કોઈ પણ ડેટા આવતા હોય તો એ માત્ર ટૂંકા ટાઈમ માટે જ નડતા હોય છે. બાકી તમને આગળ ને આગળ છે એનો ફાયદો જ્યારે જે વાસ્તવિકતા છે સામે આવતી જશે ત્યારે તમને એનો ફાયદો આગળ જોવા મળશે. પીક લેવલથી હવે અત્યારે વેચવાલી છે. હવે તમને જાન્યુઆરીમાં ધીમો ધીમો ઘટાડા તરફ જ ગુજરાત હોય, અન્ય રાજ્યો છે, તમામ રિપોર્ટ તમારી સામે ડેઈલી અમે જે રજૂ કરીએ છીએ એમાં તમને સમજાશે કે હવે છે તમને વેચવાલીનું પ્રમાણ છે ધીમું ધીમું ઘટાડા તરફ જોવા મળશે, અને એની જ મજબૂત સ્થિતિ છે ભાવ ઉપર તમને જોવા મળશે, જે તમને આગળ ડિસેમ્બર મહિનાની અંદર છે પીક ઉપર લેવલ હોવાને લીધે દબાણમાં વધારે જોવા મળ્યો કપાસનો ભાવ. એવી રીતના જાન્યુઆરીથી તમને ધીમો ધીમો છે જાન્યુઆરી એન્ડ આવતા છે સુધારા તરફ કપાસ જોવા મળી શકે છે. લગભગ સાંજના રિપોર્ટમાં હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર પણ સુધારો જોવા મળી શકે છે. હવે મળશું મિત્રો સાંજના ભાગમાં. તો કાલના સર્વેના ભાગ જે ખેડૂત મિત્રોએ ન જોયો હોય તો ક્લિક કરીને જોઈ શકો છો તમે. હવે મળશું આપણે બંને વાયદાની માહિતી લઈને સાંજના ભાગમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.